પૂરા 4 મહિના બીજી ગૌશાળામાં સેવા આપીને ફાઇનલી વ્રજ પહોંચી ગયો આપણી પાસે. જય માતાજી મિત્રો. હર્ષદ સવારમાં ચેક કરતો તો ગૌશાળાનું રજીસ્ટર. તો આપણે પહોંચી ગયા રજીસ્ટર ની બાજુમાં, ચેક કરી લીધું કે કોણ ક્યારે વિયા છે. રજીસ્ટર ચેક કર્યા પછી ચેક કરી આપણે કુંઢીને અને એના પછી પરીને અને એમને બધી ગાયોને ચેક કરતા કરતા આપણે પહોંચી ગયા વ્રજ પાસે. તો આપણા વ્રજની તમને બધાને ખબર હશે કે લગભગ 4 મહિના પહેલા આપણે એને બીજી ગૌશાળામાં મૂક્યો તો ગાયો ફેળવવા માટે. તો એ ગૌશાળાની લગભગ ગાયો આપણે વ્રજ છે ફળી ગયો તો એટલા માટે આપણા મિત્રો છે એ વ્રજને સહી સલામત અને તાજો માજો કરી મૂકી ગયા આપણી ગૌશાળાએ. અને હવે તમે કોમેન્ટ કરીને કહો કે આપણો વ્રજ જયારે અહીંયાથી ગયો ત્યારે કેવો હતો ને હવે આવ્યો ત્યારે કેવો છે એની ખાસ કોમેન્ટ કરજો. તો વ્રજને ચેક કર્યા બાદ આપણે ગયા પાછળના વાડામાં, ત્યાં જઈને બંસી, કલ્યાણી અને જાનકીને જોવાની હતી. તો સૌપ્રથમ ચેક કરો તમે બંસીને, એના પછી જાનકીને, આ છેલ્લી ગાય ચેક કરો તમે કલ્યાણીને. બસ તો આપણે 3 ગાય જોઈને ત્યાં તો તોફાની પરમ ભાગી ગયો બંધ દરવાજામાંથી. પછી આપણે એની પાછળ નીકળી ગયા વાડામાંથી બહાર ને ત્યાં તો વ્રજે પોઝ આપી ફોટો માટે. તો આ વ્રજનો ફોટો પોઝ એકદમ પરફેક્ટ છે કે નહીં? આપણે વ્રજનો સરસ એક ફોટો પાડી ઘરે આવી ગયા, ઘરે આવી થઈ ગયા તૈયાર. પછી આપણે મળી લીધા તીર્થભાઈને, કારણ કે એને જવાનું હતું વતનમાં પરમિનેન્ટ. તીર્થભાઈને મળી થોડી ઘણી વાતચીત કરી, પહોંચી ગયા પાંજરાપોર. અને આ ઓળખીને જુઓ તીર્થભાઈની મદદથી આપણે આને ઊભી કરી હતી. બીજા રુદ્રભાઈ હતા. ત્યાંથી પછી આવી ગયા આપણે હોસ્પિટલની અંદર. હોસ્પિટલની અંદર આ ગાયનું પગનું ઓપરેશન કર્યું. ઓપરેશન બાદ સવા ભગત છે બધી સાફ સફાઈ કરી, અંદરની ઓટી સાફ કરી, એને સાફ કર્યા ઇન્સ્ટ્રુમેન્ટ. પછી આપણે પાંજરાપોર બધું કામ ઓકે કરી આવી ગયા આપણી ગૌશાળાએ. ત્યાં ચેક કર્યું આપણે વ્રજલાને, કારણ કે 5 મહિના પછી પહેલી વાર ગયો એટલે ટાઈમ ટુ ટાઈમ આવી ગયો કે નહીં જોયું. વ્રજ પછી આ બંને માં દીકરી પાંડુને ચેક કરી અને એના પછી આ વ્લોગ પૂરો. લાઈક, કોમેન્ટ, શેર કરવાનું ભૂલતા નહીં.